નમસ્કાર. ચાલો આજે ગણિતની દુનિયામાં જઈએ અને પૂર્ણાંકોના સરવાળા પાછળ છુપાયેલા એક ખૂબ જ મહત્વના અને અતૂટ નિયમ વિશે વાત કરીએ. તો ચાલો એક ખૂબ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. જ્યારે આપણે સંખ્યાઓને એકબીજામાં ઉમેરીએ તો શું તે કોઈ ચોક્કસ અનુમાન લગાવી શકાય એવા નિયમને અનુસરે છે? હવે કોઈ પણ નવી વાત સમજવાનો સૌથી સારો રસ્તો એ છે કે આપણે જે પહેલાંથી જાણીએ છીએ ત્યાંથી શરૂઆત કરીએ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પૂર્ણ સંખ્યાઓની. યાદ છે ને, આ એ જ સંખ્યાઓ છે જે આપણે બાળપણમાં સૌથી પહેલાં શીખ્યા હતા ગણતરી કરવા માટે. એક રીતે કહીએ તો આ ગણિતના પાયાના પથ્થરો છે. હવે આ પૂર્ણ સંખ્યાઓ વિશે એક ખૂબ જ મજેદાર અને સાચું કહીએ તો એકદમ ભરોસાપાત્ર વાત છે. જ્યારે પણ આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓને લઈએ અને એનો સરવાળો કરીએ તો પરિણામ હંમેશા એક પૂર્ણ સંખ્યા જ મળે છે. જેમ કે અહીં જુઓ, 17 + 24 જવાબ આવ્યો 41. હવે 17, 24 અને 41 ત્રણે પૂર્ણ સંખ્યાઓ છે. આને એક પૂર્ણ સંખ્યા ક્લબ જેવું સમજો. તમે ક્લબના કોઈ પણ બે મેમ્બરને ભેગા કરો તો જે પરિણામ આવશે એ પણ એ જ ક્લબનો મેમ્બર હશે. એ ક્લબની બહાર નહીં જાય. ઓકે, પૂર્ણ સંખ્યાઓની વાત તો બરાબર. પણ હવે જો આપણે આપણી સંખ્યાઓની દુનિયાને થોડી મોટી બનાવીએ તો? જો એમાં કેટલાક નવા, અલગ પ્રકારના સભ્યો ઉમેરીએ તો શું થાય? અને એ નવા સભ્યો છે પૂર્ણાંકો. આ એક મોટું ગ્રુપ છે. એમાં બધી પૂર્ણ સંખ્યાઓ તો છે જ, 0, 1, 2, 3. પણ સાથે સાથે એમની બધી ઋણ એટલે કે નેગેટિવ જોડીઓ પણ છે. જેમ કે -1, -2, -3 અને એમ અનંત સુધી. તો હવે આવે છે સૌથી મોટો સવાલ. આપણો પેલો ક્લબનો નિયમ જે પૂર્ણ સંખ્યાઓ માટે કામ કરતો હતો, શું એ આ નવી મોટી પૂર્ણાંક ક્લબ માટે પણ કામ કરશે? મતલબ કે હવે જ્યારે આપણી પાસે આ ઋણ સંખ્યાઓ પણ છે તો શું નિયમ એવો ને એવો જ અતૂટ રહેશે? હવે આનો જવાબ ગોખવાથી તો નહીં મળે. એ જાણવા માટે તો આપણે જાતે જ તપાસ કરવી પડશે. તો ચાલો થોડી વાર માટે ગણિતના જાસૂસ બની જઈએ અને પુરાવાઓ જોઈએ. આપણી પાસે અહીં પુસ્તકમાંથી એક ટેબલ છે. એમાં પૂર્ણાંકોની અલગ અલગ જોડીઓ આપેલી છે. આપણે એનો સરવાળો કરીને જોવાનું છે કે પરિણામ શું આવે છે. ચાલો પહેલો કેસ જોઈએ. 17 + 23. જવાબ આવ્યો 40. 17 અને 23 બંને ધન પૂર્ણાંક છે અને જવાબ 40 પણ એક પૂર્ણાંક જ છે. ઓકે, આ તો સરળ હતું. અહીં તો નિયમ કામ કરે જ છે. પણ હવે જુઓ આ 19 + ઋણ 25. અહીં એક ધન સંખ્યા છે અને એક ઋણ. અને જવાબ શું આવ્યો? ઋણ 6. હવે વિચારો, શું ઋણ 6 એ પૂર્ણાંક છે? હા, બિલકુલ છે. તો અહીં પણ નિયમ તૂટ્યો નથી. રસપ્રદ. અને આ ખાલી એક બે ઉદાહરણની વાત નથી. તમે ટેબલમાં આપેલી કોઈ પણ જોડી લઈ લો, ભલે એ ઋણ 75 અને 18 હોય કે 27 અને ઋણ 27 કે પછી બે ઋણ સંખ્યાઓ, ઋણ 35 અને ઋણ 10 હોય, ગમે તે હોય. તમે જ્યારે પણ સરવાળો કરશો તો જવાબ હંમેશા ને હંમેશા એક પૂર્ણાંક જ આવશે. તો હવે તમારા માટે એક ચેલેન્જ છે. થોડો સમય લો અને વિચારો, શું એવી કોઈ પણ એક પણ જોડી શોધી શકાય બે પૂર્ણાંકોની કે જેનો સરવાળો કરીએ અને જવાબ પૂર્ણાંક ન આવે? મતલબ કે કોઈ અપૂર્ણાંક કે દશાંશ સંખ્યા આવે. વિચાર્યું? જવાબ છે ના, એવું શક્ય જ નથી. તમે ગમે તેટલી કોશિશ કરો, તમને એવી કોઈ જોડી મળશે જ નહીં. આ નિયમ અતૂટ છે. તો આ જે આપણે શોધ્યું, આ અતૂટ નિયમ, એને ગણિતની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે. આ ગુણધર્મને કહેવાય છે સરવાળા વિશે સમૃદ્ધતા, અથવા અંગ્રેજીમાં ક્લોઝર અંડર એડિશન. સમૃદ્ધતાનો સીધો મતલબ છે બંધ. એટલે કે જ્યારે તમે પૂર્ણાંકોના સમૂહમાંથી કોઈ પણ બે સંખ્યા ઉપર સરવાળાની ક્રિયા કરો તો પરિણામ એ જ બંધ સમૂહની અંદર જ રહે છે, બહાર નથી જતું. તો આપણો છેલ્લો અને પાક્કો નિષ્કર્ષ એ છે કે પૂર્ણાંકોનો જે સમૂહ છે એ સરવાળા માટે સમૃદ્ધ છે, એકદમ ક્લોઝડ સિસ્ટમ. અને આ આખી વાતને, આખા ગુણધર્મને એક સામાન્ય નિયમ તરીકે પણ લખી શકાય છે. વ્યાપક રીતે કહીએ તો જો A અને B
કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એમનો સરવાળો એટલે કે a+b એ પણ હંમેશા એક પૂર્ણાંક જ હશે. આ એક સાર્વત્રિક નિયમ છે. સારું, તો આપણે સરવાળા માટે તો આ નિયમ પાક્કો કરી લીધો. પણ હવે એક નવો સવાલ મનમાં આવે છે. શું આ જ નિયમ બાદબાકી માટે પણ સાચો છે? શું પૂર્ણાંકોની ક્લબ બાદબાકી માટે પણ સમૃદ્ધ છે? આ એક રસપ્રદ સવાલ છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું.